તમે એમ કહો ધારો કે અમે જે ભણ્યા ગણ્યા અને અમે જે મેળવ્યું ભોગ્યું ભેળું કર્યું તો અમે ન કરી શકીએ, ન કરી શકત? તમારાથી વધારે સૌથી વધારે કરી શકત, પણ આ દિશા જ નથી એમ. એ તમારા માટે કંઈ જ નથી. કાંઈ નથી કેમ? બધાના માટે એ બધું જ છે ને, કાંઈ નથી કેમ? એ બધા અમે કહીએ છીએ કે અમે કરી શકીએ, બધા કરતાં વધુ કરી શકીએ, પણ એ કાંઈ હોય તો ને. કરી શકીએ પણ એ કાંઈ હોય તો ને, એ કાંઈ લાગવું તો જોઈએ ને કે આમાં કાંઈક છે, સાર છે કે સુખ છે કે શાંતિ છે કે કલ્યાણ છે કે આનંદ મંગળ છે. લાગવું છે જે લાગે છે બધાને, જે લાગે છે કે ના આ જ સુખ છે ને આ જ શાંતિ છે ને આ જ કલ્યાણ છે, પણ ખરેખર એવું થાય છે? પછી એવું થાય છે? પછી માથે હાથ દઈને જોતા નથી આવડતું. એ કે હા બહુ સરસ છે, બહુ સરસ છે. પછી કે એ ક્યાં ગયા? તો કે જતા રહ્યા. લ્યો પતિ બહુ સરસ હતા ને? અરે બહુ સરસ, બહુ સારા હતા, બધું બહુ એને આવડતું હતું હો. એમ ક્યાં છે? જતા રહ્યા. જવાતું છે? બહુ સરસ હતા, બહુ સારા હતા, બહુ જાણતા હતા, બહુ કામના હતા. આમ તો રહ્યા હોત ને તો વધુ કામ થાત બધાનું, પણ રહ્યા નહીં. જે કાંઈ ન રહેતું હોય એમાં અમારે શું કરવું? અને અમારું પોતાનું જે અખંડ અવિનાશી રહ્યું હોય, અખંડ સચ્ચિદાનંદ, સત ચૈતન્ય આનંદ, એ તો અમે પોતે જ છીએ. એમાં ક્યાંક કરવાનું નથી, એમાં ક્યાં કરવાનું છે? અને જે પોતે જ છીએ એમાં ક્યાં કરવાનું છે? કરવાનું કે મેળવવાનું કે ભોગવવાનું કે ભેળું કરવાનું આવતું જ નથી. સમજાય?